તો પંચમહાલના શહેરા વિધાનસભાના ધારાસભ્ય અને પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડ આજે ગ્રીન એનર્જી અને પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ આપતા ઇલેક્ટ્રિક રિક્ષામાં મુસાફરી કરતા નજરે પડ્યા। તો ચાંદણગઢ સ્થિત નિવાસસ્થાનેથી ચાંદણગઢથી શહેરા સુધીનું અંદાજે 15 કિલોમીટરનું અંતર ઈ રિક્ષામાં પૂર્ણ કર્યું। શહેરા કાર્યાલય અને પંચામૃત ડેરી ખાતે પહોંચ્યા બાદ પણ તેમણે લોકો સાથે મુલાકાત કરી પ્રશ્નો સાંભળ્યા। ત્યારે આ પ્રસંગે જેઠા ભરવાડે પેટ્રોલ ડીઝલ બચત, પ્રદૂષણ ઘટાડો અને પીએમ મોદીના ગ્રીન વિઝનને આગળ ધપાવતા નાગરિકોને વધુમાં વધુ ઇલેક્ટ્રિક વાહનો અપનાવવાની અપીલ કરી હતી। તાત્પર્ય એટલું જ છે કે આ દેશના વડાપ્રધાન શ્રી માનનીય મોદી સાહેબ આ દેશની જનતાને આહવાન કર્યું છે કે વિશ્વની અંદર જ્યારે ઈંધણની કટોકટી ઊભી થઈ હોય અને એનો સામનો કરવા માટે માનનીય વડાપ્રધાન પોતાના ઈંધણનો સુચારુ ઉપયોગ કરવાની જ્યારે અપીલ કરી હોય ત્યારે આપણે પંચમહાલ ડેરી, પંચમહાલ બેંક, નાફેડ અને તમામ અમારા ડેરીના ચાલતા પ્લાન્ટો, તમામ કર્મચારીઓ, તમામ મતદારો, તમામ સભાસદો ને આજે હું પણ અપીલ કરવા માગું છું કે આપણે બધાએ દેશના વડાપ્રધાનશ્રીએ જ્યારે આપણું બધું સારી રીતે ચાલી શકે અને ઈંધણ બચાવી શકે એવી અપીલ કરી હોય તો એમના સમર્થનમાં એમની સાથે રહેવા માટે, વડાપ્રધાન સાથે રહેવા માટે હું બધાને અપીલ પણ કરવા માગું છું। પંચમહાલ ડેરી, પંચમહાલ બેંક, નાફેડ અને અમારા જે કર્મચારીઓ છે બધાની સાથે લગભગ અમારા 6000 જેટલા વાહનોનો ઉપયોગ થાય છે, નાના મોટા થઈને બધાનો। તો બધાની અંદર અમે ઈ વ્હીકલ વધારે વપરાય એના માટેનો આગ્રહ રાખવાના